નમસ્કાર, હું છું રિયા રાવલ ને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। અમદાવાદના પોસ્ટ ગણાતા જજીસ બંગલોઝ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક હચમચાવી દે તેવી ઘટના બની છે। જજીસ બંગલોઝ રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં એક ક્લાસ 1 અધિકારીએ પોતાની પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે મૃતક યુવક કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજો હોવાનું સામે આવી રહ્યું છે। શું હતી આ લોહિયાળ ઘટના પાછળની કરુણ કહાની? જુઓ આ ખાસ અહેવાલ, અને એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમદાવાદનો એનઆરઆઈ ટાવર, જ્યાં સામાન્ય રીતે શાંતિ અને રોનક જોવા મળે છે, જ્યાં ગત રાત્રે મધરાત્રે ચીસો અને ગોળીબારના અવાજે સન્નાટો મચાવી દીધો। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા યશરાજસિંહ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરીની ગોળી મારીને હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી દીધું। માત્ર 2 મહિના પહેલા જ જેમના લગ્ન થયા હતા તેવા નવ દંપતી વચ્ચે એવું તો શું થયું કે વાત હત્યા અને આત્મહત્યા સુધી પહોંચી ગઈ? મૂળ ભાવનગરના અને શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા એવા યશરાજસિંહના આ પગલાથી આખો પરિવાર સ્તબ્ધ છે। ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે। પ્રાથમિક તપાસમાં આ ઘટના ઘરેલુ ઝઘડાનું પરિણામ હોવાનું જણાય છે, પરંતુ સત્ય શું છે તે વિગતોવાર તપાસ બાદ જ સામે આવશે। સાગર હતો મને ઘટનાની ખબર પડી કે આવું થયું છે, પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં। મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા। 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે અને ખૂબ રાજાના દીકરા જેવો દીકરો મારી જીવ ઉપર થઈ નથી। કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું। અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા, એટલે હાડલક કે ભાવી સાહેબને ફરીથી દુખાવી પડ્યું। મારા મામાના દીકરા છે થાય, અને પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું। આ સિરિયસમાં મને નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો ફરીથી પણ હાડલક ખબર નહીં, કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે, બાકી મારી પાસે શબ્દો નથી। ખૂબ નાનપણથી, એટલે હું એ જ કહેવા માગું છું કે મોટાભાઈ આદરણીય શક્તિભાઈના ત્યાં જ મોટા થયા હતા। મારા મામાના દીકરા એટલે મારા પત્ની ખૂબ રાજકુમાર જેવો દીકરો, ખબર નહીં એની કિસ્મતમાં શું લખ્યું છે, બાકી એવું કંઈ હતું નહીં। ખૂબ સુખી એનું સરસ જીવન પણ હતું, બહાર ફરવા અચાનક એની ભાગ્યમાં કંઈ લખાયું છે, બાકી મારી પાસે કોઈ શબ્દ નથી। લીમડા લઈ જવાના છે મારા ત્યાં વતનમાં, એમના મામાના ઘરે મારા, એટલે મને ખબર છે। હું તો બહારગામ હતો, સીધો દોડતો આવ્યો। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા, અમારા સૌના સન્માનીય માનનીય શક્તિસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે। જે રીતની ઘટના બની, યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા ભાઈ યશરાજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે। યુવાન મહેનત કરતા, તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા, અને એકદમ સુખી પરિવાર, આનંદિત પરિવાર। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા। એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા, અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી, અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં, અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું। ઘણી દુઃખદ બાબત। 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો, એમના પરિવાર ઉપર આ વજ્રઘાત છે।
એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એના ટાવરમાં જ, અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એના બાબત ચાલતું હતી, અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની. એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે, માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે, એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે. ક્યારે લગ્ન થયા હતા? થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે, મારે માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે, એટલે મેં વિશેષ નથી, પણ થોડા સમય પહેલાં જ એમના લગ્ન પ્રસંગે થયા હતા, એનો સમય બી થોડોક થયો છે, મારી આગળ એક્ઝેક્ટ નથી, પણ હું એટલું નિશ્ચિતપણે કહું એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું, યશરાજભાઈને, અને એકદમ એમને કોઈ વ્યસન નહીં, કોઈ પણ પ્રકારની ઓલી નહીં, અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતનો, એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા, અને બીજો એમને વાહનનો શોખ હતો. એકદમ વાહનને સ્પીડમાં ચલાવે, ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા, અમારે બી વાતચીત ક્યાંક થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે. બાકીની વિગતો તમને અનુકૂળતા આવે, પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે, અમારા સૌના માટે આ દુઃખદનું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્યારેક ક્ષણિક આવેશમાં લીધેલું પગલું હસતા રમતા બે પરિવારોને બરબાદ કરી નાખે છે. શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે શા માટે અંતિમ પગલું ભર્યું તે હવે પોલીસ તપાસનો વિષય છે. ત્યારે તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.